નમસ્કાર, ઇવનિંગ રિપોર્ટ સાથે હું હિના। હવામાન વિભાગે ગુજરાતમાં આગામી 7 દિવસ દરમિયાન હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરી છે। જો કે રાજ્યમાં આગામી 7 દિવસ ભારે વરસાદ કે તોફાની પવનની કોઈ ચેતવણી આપવામાં નથી આવી। માછીમારો માટે પણ આગામી 5 દિવસ દરિયામાં જવા અંગે કોઈ વિશેષ ચેતવણી નથી। છેલ્લા 24 કલાકમાં મહીસાગર જિલ્લામાં સૌથી વધુ 32.6 મિલીમીટર વરસાદ નોંધાયો છે। 6 फुट से लेकर कुछ स्थानों पर अगले 7 दिनों तक बारिश हो सकती है, हल्की से मध्यम बारिश गुजरात राज्य में। इसके अलावा अभी फिलहाल की कंडीशन के अकॉर्डिंग कोई हैवी रेन की संभावना नहीं है। सवारों के लिए अगले 5 दिन के लिए समुद्र में कोई विशेष वार्निंग नहीं है गुजरात कोस्ट के अलोंग। और अगर विंड्स का देखें, कोस्टल की बात करें तो कोस्टल में अभी दक्षिण पश्चिम से पश्चिमी हवाएं चल रही हैं। ગુજરાતમાં ઓગસ્ટ મહિનામાં અત્યાર સુધી સામાન્ય કરતા 22% ઓછો વરસાદ નોંધાયો છે। ગુજરાત રીજનમાં 100% વરસાદની ઘટ रही तो સૌરાષ્ટ્ર કચ્છમાં 33% વરસાદની ઘટ रही। 16% कम हुई है बारिश गुजरात रीजन में और 33% बारिश कम हुई है अपने सौराष्ट्र कच्छ में। ओवरऑल अगर देखते हैं हम स्टेट की तो 22% बारिश अभी कम हुई है। आ तरफ गुजरात में वरसाद खेंचावा पर बोल्या अंबालाल पटेल। अंबालाल पटेले आप्યું ઓછા વરસાદનું કારણ। દક્ષિણ બંગાળનો ઉપસાગર સક્રિય ન થતા વરસાદ ઓછો। બંગાળનો ઉપસાગર સક્રિય નહીં થાય ત્યાં સારો વરસાદ નહીં। ચીન જાપાન તરફથી સિસ્ટમો ભેજને ખેંચી જાય છે। પશ્ચિમ સૌરાષ્ટ્રમાં પણ વરસાદની ખેંચ। ઈરાન પાકિસ્તાનના સૂકા પવનો પણ ભેજગ્રાહી નથી। સૂકા પવનોના કારણે પણ વરસાદ નથી થતો। लगभग मोसमी प्रवाहनो मार्ग पेसिफिक महासागर में કેટલીક સિસ્ટમો બની છે। એ સિસ્ટમોના કારણે ભારત તરફના દક્ષિણ બંગાળની ઉપસાગરના વહનનો ભેજ પેસિફિક મહાસાગરમાં જાય છે, જેના કારણે દક્ષિણ બંગાળ ઉપસાગરની શાખા દક્ષિણ શાખા સક્રિય થતી નથી અને ગુજરાતમાં સારો વરસાદ આવતો નથી। ઉપરાંત ઉત્તરની શાખાના કારણે આસામ તરફ, પૂર્વ ભારત તરફ અને ઉત્તર પૂર્વીય ભારત તરફ વરસાદ આવે છે। પૂર્વ મધ્યપ્રદેશ તરફ પણ વરસાદની સંભાવના રહેશે। જ્યાં સુધી દક્ષિણ બંગાળની ઉપસાગર સક્રિય નહીં થાય ત્યાં સુધી ગુજરાતના ભાગોમાં સારો વરસાદ આવવાની શક્યતા નથી। આ ઉપરાંત દક્ષિણ ચીન તરફ અને જાપાન તરફની સિસ્ટમો પણ ભેજને ખેંચી જાય છે। આ ઉપરાંત પશ્ચિમ સૌરાષ્ટ્રમાં પણ વરસાદ નથી, કારણ કે પશ્ચિમ સૌરાષ્ટ્રમાં ઈરાન તરફથી આવતા સૂકા પવનો, અફઘાનિસ્તાન અને પાકિસ્તાનમાંથી આવતા સૂકા પવનો, ઉપલા લેવલના સૂકા પવનો પણ ભેજગ્રાહી નથી, જેના લીધે વરસાદ થતો નથી। સપ્ટેમ્બરમાં સારા વરસાદનું અંબાલાલનું અનુમાન। 12 સપ્ટેમ્બર બાદ સારા વરસાદની શક્યતા। एक बाद एक सिस्टमों सक्रिय थता वरसादनी आशा। अरबी समुद्र सक्रिय थता वरसादनी शक्यता। पश्चिम सौराष्ट्र में पण वरसादनी शक्यता। 12 સપ્ટેમ્બર બાદ પણ સારો વરસાદ આવવાની શક્યતા રહેશે। સપ્ટેમ્બરમાં એક પછી એક બનતી સિસ્ટમના કારણે કદાચ અરબી સમુદ્ર પણ સક્રિય થઈ શકે અને સપ્ટેમ્બરમાં પશ્ચિમ સૌરાષ્ટ્રમાં પણ કંઈક વરસાદ આવી શકવાની ગણતરી મૂકી શકાય। સમાચારમાં આગળ વધીએ। જામનગર જિલ્લામાં વરસાદ ખેંચાતા ખેડૂતો અને પશુપાલકો મુશ્કેલીમાં મુકાયા છે। જિલ્લા કોંગ્રેસે જામનગરને તાત્કાલિક દુષ્કાળગ્રસ્ત જાહેર કરી ખેડૂતોને રાહત સૌની યોજનાનું પાણી છોડવા અને ગ્રામ્ય વિસ્તારોમાં પશુઓ માટે ઘાસચારા વિતરણની વ્યવસ્થા શરૂ કરવાની માંગ કરી છે। કોંગ્રેસે સરકાર પર દુષ્કાળ જાહેર કરવામાં બેદરકારીનો આક્ષેપ કરી ખાસ ધિરાણ રાહત સહિતના લાભો આપવાની માંગ કરી છે। માંગ નહીં સંતોષાય તો ખેડૂતોના હિતમાં રસ્તા પર ઉતરે આંદોલનની ચીમકી ઉચ્ચારવામાં આવી। વર્તમાન સમયમાં જામનગર જિલ્લા આખામાં ક્યાંય વરસાદ ન હોવાથી જિલ્લાને તાત્કાલિક દુષ્કાળગ્રસ્ત જાહેર કરવામાં આવે, ઘાસચારાનું વિતરણ કરવામાં આવે। સરકારને જિલ્લા કોંગ્રેસ તથા ખેડૂતો વતી અમે આવેદન કરી છે કે તમામ ડેમોમાં સૌની યોજનાનું પાણી છોડી ડેમો ભરવામાં આવે। જે સરકારે નિયમ બનાવ્યો કે 4 અઠવાડિયા વરસાદ ના પડે અને દુષ્કાળ કહેવાય, જે સરકારે નિયમ બનાવ્યો કે 60% કરતા વધારે વરસાદની ઘટ હોય તો એને અતિ ગંભીર પરિસ્થિતિ કહેવાય,
એ જ સરકાર તમામ નિયમો જાણે ભૂલી ગઈ હોય મુદ્દાઓને લઈ જામનગર જિલ્લાને દુષ્કાળગ્રસ્ત જાહેર કરવામાં આવે અને માંગો સાથે કલેક્ટરને આવેદનપત્ર આપ્યું હતું. બ્રેકિંગ ન્યૂઝ, સુરત જેવી ઘટના અમદાવાદમાં બની. ભૂતિયા ડિમોલિશનની ઘટના અમદાવાદમાં પણ બની. એએમસી ના નામે કોઈ ડિમોલિશન કરી ગયું. નાના ચિલોડામાં ખાનગી જગ્યા પર ડિમોલિશન. વિડીયોમાં એક વ્યક્તિ નજરે ચડ્યો કે અમે એએમસી માંથી છીએ. બાઉન્સરના દાવા પ્રમાણે ડિમોલિશન એએમસીએ કર્યું. એએમસીની ટીપી કમિટીના ચેરમેનનું પણ નિવેદન સામે આવ્યું. આ કામગીરી કોર્પોરેશન દ્વારા નથી. કોર્પોરેશનના કોઈ સાધન સામગ્રીનો ઉપયોગ નથી થયો. કોર્પોરેશનના કોઈ અધિકારીઓ પણ આ કામગીરીમાં સામેલ નથી. ખાનગી એજન્સી સામે એએમસી કડક પગલાં લેશે. 3 દુકાનો હતી જે જીઆઈડીસીના પ્લોટ હતા. એકચ્યુઅલી અમારી દુકાન છે કે અહીંયા રોડના આગળ સુધી હતી, બરોબર છે. અમને હાઈવે વાળાએ જે હતા, નેશનલ હાઈવે વાળાએ અમને કીધું હતું કે આટલે સુધી રોડ આવે છે, એના પછીની જગ્યા તમારી હતી, ત્યાં સુધી અમને જગ્યા ક્લિયર કરીને આપો. તો અમે એમને ક્લિયર કરીને અમારું પાછળ કામગીરી ચાલુ હતી અને અમારો ગલ્લો અને ગેરેજ ચાલુ હતું, બરોબર છે. અમે રાત્રે ઘરે ગયા હતા, રાત સુધી બધું કમ્પ્લીટ જ હતું. પણ સવારે જ્યારે આવ્યા ત્યારે અમે અહીંયા જોયું કે ભાઈ અમારું સામાન બધું પાછળના પ્લોટમાં મૂકેલું છે. અમારું લાઇટ બિલ મીટર બધું તોડીને એ લોકોએ એ કર્યું હતું અને સામાન પણ અડધાથી વધારે ગાયબ છે. સુરત જેવી ઘટના હવે અમદાવાદમાં બની રહી છે, તેને લઈને અમદાવાદ મહાનગરપાલિકાનું જે એસ્ટેટ વિભાગ છે દોડતું થયું છે. નાના ચિલોડા ખાતે એક કોઈ કહી શકાય કે ડમી ડિમોલેશન છે તે વ્યક્તિ કરી ગયા છે અને તેનું નામ છે તે મહાનગરપાલિકા ઉપર કહ્યું છે. મહાનગરપાલિકાએ ડિમોલેશન કર્યું છે. જોડે છે ટીપી કમિટીના ચેરમેન ભાગ્યેશભાઈ, નાના ચિલોડા ખાતે એક ડિમોલેશનની વાત આવી રહી છે. કહેવાય રહ્યું છે વિડીયોમાં એ દાવો થઈ રહ્યો છે, સિક્યુરિટી એજન્સી દાવો કરી રહી છે કે આ ડિમોલેશન અમે એએમસીએ કર્યું છે. શું ખરેખર એએમસીએ ડિમોલેશન કર્યું છે? જે નાના ચિલોડા ટોયોટાના શોરૂમની સામે કોઈ જીઆરડીસીનો પ્લોટ હતો, તેમાં 3 દુકાનોનું ડિમોલિશન થયું છે અને એમાં વિડીયોમાં એવું જાણવા મળે છે કે કોર્પોરેશન દ્વારા ડિમોલિશન થયું છે. પણ હકીકતમાં એવું છે કે કોઈ કોર્પોરેશન દ્વારા ડિમોલિશન થયું નથી. અમારા એસ્ટેટ વિભાગના અધિકારીઓ પણ ત્યાં પહોંચી ગયેલા છે, તેમને પણ તપાસ કરી છે. કોઈ કોર્પોરેશન દ્વારા ડિમોલિશન થયું નથી, પ્રાઇવેટ પ્લોટ છે અને કોઈ આપણા એસ્ટેટ વિભાગ દ્વારા કોઈ સાધન સામગ્રીનો પણ એમાં કોઈ યુઝ કરવામાં આવ્યો નથી. તો એ કઈ એજન્સી હતી? એજન્સી એએમસીનું નામ લીધું છે. વિડીયોમાં પણ સ્પષ્ટ કહી રહ્યો છે કે અમે એએમસીમાંથી આવ્યા છીએ, જે કોઈ વ્યક્તિ કહી રહ્યા છે. તો એ કોઈ એજન્સી હતી, કોઈ ખાનગી બાઉન્સરો હતા અને કેટલું ડિમોલેશન ત્યાં કરવામાં આવ્યું છે? કારણ કે જ્યાં દર્શકોમાં જોવા મળ્યું છે વિડીયોમાં ઘણું બધું ડિમોલેશન થઈ ગયું છે. આ જે રાજપૂત એજન્સીના કોઈ સિક્યોરિટીવાળા ત્યાં બેઠેલા હશે અને જે આ ડિમોલિશન થયું એ કોણે કર્યું છે તેની કોર્પોરેશન તપાસ કરી રહી છે અને કોર્પોરેશનના તપાસ કર્યા બાદ જે પણ વ્યક્તિ મળશે એની ઉપર અમે કાર્યવાહી પણ કરવાના છીએ. શ્યોર કરો છો કે આ ડિમોલેશન એએમસીએ નથી કર્યું? હા, આ શ્યોર કરીએ છીએ. અમારા અધિકારીઓ પણ ત્યાં જઈ આવ્યા, ત્યાં હજુ હાજર જ છે અને કોઈ કોર્પોરેશન દ્વારા કોઈ પણ પ્રકારનું આમાં ડિમોલિશન કરવામાં આવ્યું નથી. ચોક્કસ મહાનગરપાલિકાએ પોતાની સ્પષ્ટતા કરી દીધી છે કે જે ડિમોલેશન થયું છે તેની અંદર મહાનગરપાલિકાનો કોઈ પણ પ્રકારનો રોલ નથી અને ખાનગી એજન્સીએ જે કર્યું છે તેની સામે પણ આ ભવિષ્યની અંદર ફોજદારી કાર્યવાહી થાય તે પ્રકારની તેઓ પગલાં લેવા જઈ રહ્યા છે. ક્રમશઃ મહેતા સાથે પ્રણવ પટેલ, ન્યૂઝ 18 અમદાવાદ. સમાચારમાં આગળ વધીએ. સુરતમાં ચોક બજાર રાજા ઓવારા બહાર જાહેર રસ્તા પર થયેલા ગેરકાયદે દબાણો સામે તંત્રની કાર્યવાહી. હાઈકોર્ટમાં દાખલ થયેલી પિટિશન બાદ દબાણ દૂર કરી જગ્યાનો કબજો મનપાને લેવા આદેશ આપવામાં આવ્યો, જેના પગલે સેન્ટ્રલ ઝોન દ્વારા આજે દબાણ હટાવવાની કામગીરી હાથ ધરાઈ હતી. ગેરકાયદેસર પાનની કેબિનો અને પાકા દબાણો પર બુલડોઝર ફેરવી દેવામાં આવ્યું. આગામી દિવસોમાં પણ જાહેર માર્ગો પરના ગેરકાયદે દબાણો સામે કાર્યવાહી ચાલુ રાખવામાં આવશે. ગેરકાયદેસર કબજો હતો, 12 વર્ષથી લડી રહ્યો છું અને એની આજુબાજુ લારી ગલ્લાના દબાણો અને પ્લેટફોર્મ બનાવીને દુકાનો ચાલુ કરી દીધેલી. આજે નર્મદ જયંતિ હોવાને કારણે ગાંધીબાગમાં બધા અધિકારીઓ આવેલા, એટલે બધાને લઈને હું અહીંયા આવ્યો, એમને બતાવ્યું તો એમને તાત્કાલિક ઓપરેશન ચાલુ કરી દીધું છે. સમાચાર પોરબંદરમાંથી. જિલ્લામાં નેશનલ હાઈવે પરના ગેરકાયદે દબાણો સામે તંત્રની લાલ આંખ. હાઈવે ઓથોરિટી અને સ્થાનિક વહીવટીતંત્ર દ્વારા ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે મેગા ડિમોલિશન હાથ ધરવામાં આવ્યું. પોરબંદર દ્વારકા હાઈવે પર મિયાણી અને પોરબંદર રાજકોટ હાઈવે પર ડાડોકા ગામે બુલડોઝરથી અનધિકૃત બાંધકામો, મીડિયન ગેપ અને ગેરકાયદેસર પ્રવેશ માર્ગો દૂર કરવામાં આવ્યા. હાઈવે પર સલામતી અને ટ્રાફિક વ્યવસ્થા જળવાઈ રહે તે માટે તંત્રએ કાર્યવાહી હાથ ધરી.
ભુજમાં આજે નગરપાલિકા દ્વારા ફૂટપાથ પરના દબાણો દૂર કરવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી. સુપ્રીમ કોર્ટના આદેશ મુજબ ફૂટપાથ રાહદારીઓ માટે ખુલ્લા રાખવાના હોવાથી નગરપાલિકા દ્વારા દબાણકર્તાઓને 4 દિવસ અગાઉ નોટિસ પાઠવવામાં આવી હતી. આજે પાલિકાની ટીમે ઓલફેડ હાઈસ્કૂલથી ભુજ બસ સ્ટેશન સુધી દબાણ હટાવવાની કામગીરી હાથ ધરી હતી. કાર્યવાહી દરમિયાન ફૂટપાથ પરના ગેરકાયદેસર દબાણો દૂર કરવામાં આવ્યા હતા. સમાચારમાં આગળ વધીએ. ભાવનગર દારૂકાંડ મામલે તપાસ તેજ. 13 આરોપીના 10 દિવસના રિમાન્ડ મંજૂર. કોર્ટ દ્વારા તમામ 13 આરોપીના 10 દિવસના રિમાન્ડ મંજૂર કરવામાં આવ્યા. અગાઉ ઝડપાયેલા 14 આરોપીના 10 દિવસના રિમાન્ડ મંજૂર થયા હતા, જ્યારે એસએમસીએ વધુ 13 આરોપીને ઝડપી લઈ કોર્ટમાં રજૂ કર્યા હતા. બનાસકાંઠાના ડીસામાં મરચાના પાવડરમાં ભેળસેળનો પર્દાફાશ થયો. ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગે શ્રી દર્શન માર્કેટિંગ પેઢી પર દરોડો પાડી 3571 કિલો શંકાસ્પદ જથ્થો જપ્ત કરી સીલ કર્યો. મરચાના પાવડરમાં કૃત્રિમ રંગ, ઘઉંનું ભૂસું અને ધાણાનો પાવડર ભેળવાતો હોવાની માહિતી સામે આવી. દરોડા દરમિયાન 2500 કિલો લૂઝ મરચાનો જથ્થાનો નાશ કરવામાં આવ્યો અને 9 જેટલા સેમ્પલ તપાસ માટે લેબોરેટરીમાં મોકલાયા. કાર્યવાહીને પગલે અન્ય વેપારીઓમાં પણ ફફડાટ ફેલાયો. સમાચાર જામનગરમાંથી. જામનગરના કાલાવડ તાલુકાના હરિપર ગામે રાજકોટ રેન્જ પોલીસે દરોડો પાડી નકલી અને ભેળસેળયુક્ત દૂધના કૌભાંડનો પર્દાફાશ કર્યો છે. પોલીસે સ્થળ પરથી આશરે 7150 લીટર શંકાસ્પદ દૂધ, 120 કિલો વનસ્પતિ ઘી અને 15 કિલો દૂધ પાવડર જપ્ત કર્યું. ફૂડ સેફટી વિભાગે દૂધના સેમ્પલ લઈ સીલ કર્યા છે, જ્યારે જપ્ત કરાયેલા સામગ્રીનો સ્થળ પર નાશ કરવામાં આવ્યો. સમગ્ર મામલે 6 જેટલા તત્વો સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરાઈ છે. જે હરિપરના રહેવાસીઓ છે કે મેરુભાઈ બાવનભાઈ ભારાઈ, બધાભાઈ બાવનભાઈ ચાવડા, મેરુભાઈ બધાભાઈ કરશનભાઈ વંશ, રાણાભાઈ નાથાભાઈ ભારાઈ, બોગાભાઈ નાથાભાઈ માયાભાઈ વંશ, આ લોકોના ઘરે અને આજુબાજુમાં તેમની ડેરીઓ આવેલી હતી, જ્યાં તેઓ દૂધનો સંગ્રહ કરતા હતા. તે સ્થળે ચેકિંગ કરવામાં આવેલું હતું. ચેકિંગ દરમિયાન સ્થળ પરથી આશરે 7150 લીટર જેટલું દૂધ, વનસ્પતિ ઘી 120 કિલો અને દૂધ બનાવવાનો પાવડર આશરે 15 કિલો જેટલું મળી આવેલ હતું. મહત્વના સમાચાર. તહેવારો પહેલા ફૂગવાળી મીઠાઈનો વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો. રાજકોટમાં એક ગ્રાહકને મીઠાઈના પેકેટ પર ફૂગ જોવા મળી અને તેમને વિડીયો બનાવી વાયરલ કર્યો. આ વિડીયો યુ ફ્રેશ મીઠાઈના યુનિટનો હોવાનું દેખાઈ રહ્યું છે. તહેવારો પહેલા વાયરલ થયેલા વિડીયોને પગલે મીઠાઈની ગુણવત્તા અને ફૂડ સેફટીને લઈ સવાલો ઉઠ્યા છે. સમાચાર ખેડામાંથી. આરોગ્ય કેન્દ્રની દવામાં જીવાત હોવાનો વિડીયો વાયરલ થયો. રઢુ પીએસસી સામે ગંભીર બેદરકારીનો આરોપ લાગ્યો. બાળકની દવાની બોટલમાંથી જીવાત નીકળ્યાનો આરોપ. પાવડરમાં અસંખ્ય જીવાત અને કીડા જોવા મળ્યા. દવાની બોટલમાંથી જીવાત મળતા ચકચાર મચી ગઈ. સરકારી દવાખાનાની કામગીરી સામે સવાલ ઉઠ્યા છે. વાયરલ વિડીયોની ન્યૂઝ 18 ગુજરાતી પુષ્ટિ નથી કરતી. મહત્વના સમાચાર વડોદરામાંથી. સાવલીમાં શિક્ષણ વ્યવસ્થાની પોલ ખુલી ગઈ. સાવલીના ભગાના મુવાડા ગામમાં શિક્ષણ વ્યવસ્થા ખાડી ગઈ. જિલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારીની નિષ્ક્રિયતા સામે હવે સવાલો ઉઠ્યા છે. ધોરણ 1 થી 5ના 30 બાળકો મંદિરના શેડ નીચે ભણવા મજબૂર. કરડ નદીના કિનારે મંદિરના શેડમાં બાળકોનો અભ્યાસ ચાલી રહ્યો છે. વીજળી અને પંખા જેવી મૂળભૂત સુવિધાઓનો પણ અભાવ છે. ધોરણ 1 થી 5ના 30 બાળકોને ભણાવવા માત્ર 2 શિક્ષકો છે. આંગણવાડીના 25 બાળકો પણ ડેરીમાં ભણવા મજબૂર. શાળાની નવી બિલ્ડિંગને 2 વર્ષ પહેલા મંજૂરી મળી હતી. મંજૂરી છતાં 2 વર્ષ બાદ પણ નવી બિલ્ડિંગ તૈયાર નથી થઈ. તંત્રની ઘોર બેદરકારીનો જીવંત નમૂનો સામે આવ્યો. આવી રીતે બાળકોનું ભવિષ્ય કેવી રીતે ઘડાશે તે સવાલ છે. શિક્ષણ વિભાગની કામગીરી સામે પણ સવાલ છે. મંજૂરી બાદ પણ બિલ્ડિંગ કેમ અધૂરી રહી? બાળકોને યોગ્ય શાળા ક્યારે મળશે? આવા સવાલો ઊભા થઈ રહ્યા છે. કયા ધોરણમાં ભણે છે? 5મા ધોરણમાં. અહીંયા કઈ જગ્યાએ તમે ભણો છો? ખુલ્લા શેડ નીચે. પંખો છે અહીંયા? ના. લાઈટ? ના. અને મેં પોતે પણ સરકારને રજૂઆતો કરેલી છે. તાલુકા કક્ષાએથી માંડીને જિલ્લા કક્ષા સુધી, જિલ્લા કલેક્ટર સુધી, ધારાસભ્ય સુધી દરેક જગ્યાએ અમે રજૂઆતો કરેલી છે. પરંતુ છતાં પણ આજ દિન સુધી અમારા ગામની પ્રાથમિક શાળા અને આંગણવાડીના મકાનો બનાવવામાં આવતા નથી. આ લોકોનો મને જવાબ લેખિતમાં એવો આપ્યો છે કે ભાઈ આંગણવાડી અને પ્રાથમિક શાળા આ બંનેનો રાજ્ય કક્ષાએથી
સ્ટેટ લેવલેથી વર્ક ઓર્ડર બાકી છે. વર્ક ઓર્ડર આવશે ત્યારે તમારું કામ થશે. અને અમારા બાળકોને છત મળે એટલા માટે અમે સરકારશ્રી પાસે વહેલી તકે આંગણવાડી કેન્દ્રનું બાંધકામ ચાલુ થાય અને પ્રાથમિક શાળાનું બાંધકામ ચાલુ થાય તેવી અમે માગણી કરીએ છીએ. છેલ્લા 2 વર્ષથી સરકારશ્રી દ્વારા મંજૂર થઈ ગયા છે ઓરડા, તેમ છતાં પણ ટેન્ડરિંગ થતું નથી. તો ટૂંક સમયમાં જો આ અમારા માગણી સંતોષાય નહીં તો અમે ગામ લોકો સાથે ઉગ્ર આંદોલન કરીશું. સમાચારમાં આગળ વધીએ. વડોદરાની સહકારી મંડળીઓ સામે જિલ્લા રજિસ્ટ્રારે લાલ આંખ કરી. સહકારી કાયદાની કલમ 81 હેઠળ અત્યાર સુધીમાં 12 મંડળીઓને કારણદર્શક નોટિસ આપવામાં આવી, જેમાં દૂધ, સેવા અને વિવિધ કાર્યકારી મંડળીઓનો સમાવેશ થાય છે. સ્પેશિયલ ઓડિટના અહેવાલના આધારે કાર્યવાહી કરવામાં આવી અને વધુ 18 મંડળીઓને નોટિસ આપવાની પ્રક્રિયા ચાલી રહી છે. નોટિસ બાદ મંડળીઓને લેખિત અથવા મૌખિક રજૂઆત કરવાની તક આપવામાં આવશે. ક્ષતિઓ યથાવત રહેશે તો વહીવટદારની નિમણૂક થઈ શકે, જ્યારે બરોડા ડેરીના નિયમો હેઠળ ડિરેક્ટરોની લાયકાત પર પણ અસર થવાની શક્યતા છે. તમામ ખુલાસાઓ બાદ જરૂર જણાય તો આગળની કાયદાકીય કાર્યવાહી કરવામાં આવશે. જેટલા ડેરીના ડિરેક્ટરો હોય અથવા ડેરીના ડિરેક્ટરો ના હોય એની બી મંડળીઓ, એ તમામ મંડળીઓ માટે જેટલા બી મંડળીઓમાં અહેવાલો થયેલા છે ને એ તમામમાં આપણે નોટિસો ઇસ્યુ કરી. મેં કીધું એમ કે 18 જેવા અહેવાલો તો હજી આપણી પાસે પેન્ડિંગ છે. એમાં દૂધ મંડળીઓ, સેવા મંડળીઓ, બધી જ મંડળીઓ, એ તમામને આપણે નોટિસો ઇસ્યુ કરીશું. સમાચારમાં આગળ વધીએ તો બનાસકાંઠાના ડીસાથી ધાનેરાની જોડતા નેશનલ હાઈવે પર સામરવાડાથી ધાનેરા સુધીનો માર્ગ બિસ્માર છે. રસ્તા પર ઠેર ઠેર મસમોટા ખાડાઓ પડતા વાહન ચાલકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. ખાડાઓના કારણે ટાયર ફાટવા, વાહનોને નુકસાન અને નાના મોટા અકસ્માતોની ઘટનાઓ સામે આવી છે, જ્યારે પીક અવર્સમાં ટ્રાફિક જામની સ્થિતિ પણ સર્જાય છે. સ્થાનિકો દ્વારા વારંવાર રજૂઆતો છતાં યોગ્ય રિપેરિંગ નહીં થતા લોકોમાં રોષ જોવા મળી રહ્યો છે. ત્યારે હાઈવે ઓથોરિટી ક્યારે આ સમસ્યાનું નિરાકરણ લાવે છે તે જોવાનું રહેશે. મેં ડીસાથી ધાનેરાને જોડતા નેશનલ હાઈવે પર છીએ. આપને દ્રશ્યમાં બતાવીશ કે ડીસાથી ધાનેરાને જોડતા નેશનલ હાઈવે ઉપર ઠેર ઠેર ખાડાઓ પડી ગયા છે અને ખાડાઓ પડી જવાના લીધે સ્થાનિકો તેમજ વાહન ચાલકો મુશ્કેલીમાં મુકાય છે. સામાન્ય વરસાદ આવ્યો છે અને સામાન્ય વરસાદમાં જ આ રોડ તૂટી ગયો હોવાથી અનેકવાર સ્થાનિક લોકો દ્વારા રજૂઆતો હાઈવે ઓથોરિટીને કરવામાં આવી છે, પરંતુ આ ખાડાઓ અત્યારે જે છે તે પૂરવામાં નથી આવતા. અને ખાડાઓ ના પૂરવામાં આવતા અનેકવાર વાહનોના અકસ્માતના બનાવો તેમજ ટાયર ફૂટવાના બનાવો પણ બનતા હોય છે. હવે જોવાનું એ રહેશે કે ક્યારે આ ખાડાઓ પૂરવામાં આવે છે અને ક્યારે વાહન ચાલકો આ ખાડાઓના જે હેરાન પરેશાન થાય છે તે અટકે છે. કિશોર તુવર, ન્યૂઝ 18 ગુજરાતી, બનાસકાંઠા. ડીસા રોડ ઉપર બહુ મુશ્કેલી પડે. અમે રોજ આવન રોજ જા એટલી તકલીફ પડે કે કોઈ એની સીમા નથી સાહેબ. તો હવે સરકાર શું કરે? સરકારને અમે વિનંતી કરે કે આ રોડ સારો કરાવે તો બહુ સારી વાત છે. અને કોઈ બી આજુબાજુમાં હેડતું હોય ને તો ઈટાળો પડ્યો હોય તો ઈટાળો વાગી જાય તરત, ત્યાં તાત્કાલિક રિપેર કરવા મંજૂરી. તો મેન રસ્તો છે એના બહુ ખાડાઓ પડેલા છે, એ તત્કાલ ધોરણે ખાડા પૂરવાની જરૂર છે. અહીં અકસ્માતના બનાવો પણ બને તો આ જલ્દી બને એવી રીતે ખાડા પૂરે તો સારું છે. એટલા જીવલેણ ખાડા પડ્યા છે. અમુક મોટરસાઇકલ વાળાને, 4 વ્હીલર, 2 વ્હીલર બધાને ખૂબ સમસ્યા થાય છે. એટલે તંત્ર સફાળે યુદ્ધના ધોરણે આ ખાડાનું સરફેસિંગ કરાવી અને તરત તૈયાર કરાવે તો આ બધું પબ્લિકને રાહત થાય. નાગરિકો માટે મહત્વના સમાચાર. રક્ષાબંધન પર એએમટીએસની મોટી ભેટ. મહિલાઓ અને 15 વર્ષ સુધીના બાળકો માટે મફત મુસાફરી. એએમટીએસ કમિટીની બેઠકમાં નિર્ણય લેવામાં આવ્યો છે. અને હવે સમાચારમાં આગળ વધીએ. અમદાવાદમાં સ્વાઇન ફ્લૂનો કહેર જોવા મળ્યો. ઓગસ્ટ મહિનામાં 30 થી વધુ કેસ સામે આવ્યા. કેટલાક દર્દીઓને હોમ આઇસોલેટ કરાયા. શહેરના અલગ અલગ વિસ્તારોમાં કેસ નોંધાયા. સોલા સિવિલ હોસ્પિટલમાં સ્વાઇન ફ્લૂના 2 પોઝિટિવ કેસ નોંધાયા, જ્યારે સોલા સિવિલમાં 18 શંકાસ્પદ દર્દીઓના સેમ્પલ લેવામાં આવ્યા. આરોગ્ય વિભાગ હરકતમાં આવ્યું છે. પેરામેડિકલ સ્ટાફ, દવાઓ અને જરૂરી સાધનો હોસ્પિટલમાં તૈયાર છે. લક્ષણો જણાય તો તાત્કાલિક ડોક્ટરનો સંપર્ક કરવા અપીલ કરાઈ છે. ભીડભાડવાળી જગ્યાએ માસ્ક પહેરવા અને હાથની સ્વચ્છતા જાળવવા અપીલ કરાઈ છે. તો તારીખ 10 થી 18 તારીખ સુધીના આંકડા અમારી હોસ્પિટલના લગભગ 18 દર્દીના H1N1ના લેવામાં આવેલા સેમ્પલ. તો અમારા માઇક્રોબાયોલોજી ડિપાર્ટમેન્ટમાં તેમનાથી 18માંથી 2 જે શંકાસ્પદ હતા તેમના રિપોર્ટ H1N1 પોઝિટિવ હતા અને હાલ અમારી હોસ્પિટલમાં H1N1 કોઈ દર્દી દાખલ નથી.
અમારા સંવાદદાતા પ્રણવ વધુ વિગતે વાત કરવા જોડાયા છે. પ્રણવ, સ્વાઇન ફ્લૂને લઈને શું તકેદારી રખાઈ રહી છે? સંપૂર્ણ વિગત. ચોક્કસ અમદાવાદીઓ માટે ચિંતાજનક સમાચાર આવી રહ્યા છે. જે રીતે ફરી એક વખત સ્વાઇન ફ્લૂ છે તે અમદાવાદમાં જોવા મળી રહ્યું છે અને સ્વાઇન ફ્લૂના અમદાવાદ શહેરમાં આ પ્રથમ આજે કહી શકાય કે ઓગસ્ટ મહિનાની અંદર જ 30થી વધુ કેસ નોંધાયા છે. મહાનગરપાલિકાના આરોગ્ય વિભાગના ચોપડે 30થી વધુ કેસ નોંધાયા છે. તેના કારણે અમદાવાદનું આરોગ્ય વિભાગ પણ હરકતમાં આવ્યું છે. રાજ્ય સરકારનું પણ આરોગ્ય વિભાગ છે હરકતમાં આવ્યું છે. ખાસ કરીને અમદાવાદનું જે સોલા અને જે સિવિલ હોસ્પિટલ છે એ જ રીતે અસારવાની જે સિવિલ હોસ્પિટલ બંનેમાં પણ સારવાર અનેક દર્દીઓ લઈ રહ્યા છે. તો બીજી તરફ અનેક એવા દર્દીઓ જે માહિતી મળી રહી છે તે પ્રમાણે કે દર્દીઓને હોમ આઇસોલેટ કરાયા છે. તો સાથે જ અનેક દર્દીઓ એવા પણ છે જેઓ દર્દીઓ સારવાર લઈને તેઓને ડિસ્ચાર્જ કરાયા છે. પરંતુ જે રીતે આંકડાઓ મળી રહ્યા છે, ખાલી માત્ર અમદાવાદ શહેરની અંદર 1 ઓગસ્ટથી 24 ઓગસ્ટ સુધીની અંદર 30થી પણ વધુ સ્વાઇન ફ્લૂના કેસ નોંધાયા છે. તેને લઈને હવે અમદાવાદીઓની ચિંતાનો વિષય બનશે. કારણ કે આ સ્વાઇન ફ્લૂની જે સિઝન છે એ મહત્વ શિયાળામાં છે, પરંતુ અત્યારે ઓફ સિઝનમાં પણ સ્વાઇન ફ્લૂના કેસીસ નોંધાઈ રહ્યા છે. તેને લઈને આરોગ્ય વિભાગ પણ દોડતું થયું છે. આરોગ્ય વિભાગ તમામ લોકોનો સર્વે હાથ ધરી રહી છે અને અનેક તકેદારી માટે પણ આરોગ્ય વિભાગ તરફથી સૂચનાઓ આપવામાં આવી રહી છે. બિલકુલ, તમામ વિગતો બદલ આભાર. સમાચારમાં આગળ વાત હવે રાજકોટે કરીએ તો મચ્છરજન્ય રોગચાળા સામે મહાનગરપાલિકાએ એઆઈ અને ડ્રોન ટેકનોલોજીની મદદથી હાઈટેક ઓપરેશન શરૂ કર્યું. રામનાથ મહાદેવ મંદિરથી આ કામગીરીનો પ્રારંભ કરવામાં આવ્યો, જેમાં શહેરના સમગ્ર 162 ચોરસ કિલોમીટર વિસ્તારનું એઆઈ આધારિત મેપિંગ કરવામાં આવશે. પાણી ભરાવાની શક્યતા ધરાવતા વિસ્તારો, ખુલ્લા પ્લોટ, બાંધકામ સાઇટ અને માનવ બળ માટે દુર્ગમ સ્થળોને એઆઈ દ્વારા ઓળખવામાં આવશે. ત્યારબાદ આરોગ્ય વિભાગની ટીમ મચ્છરના પોરાનો નાશ કરશે, જ્યારે મુશ્કેલ સ્થળોએ ડ્રોન મારફતે લાર્વીસાઇડ દવાનો છંટકાવ કરવામાં આવશે. મેલેરિયા, ડેન્ગ્યુ અને ચિકનગુનિયા જેવા રોગોના નિયંત્રણ માટે આવતીકાલથી તબક્કાવાર વોર્ડ વાઇઝ કામગીરી શરૂ કરવામાં આવશે. કુલ 12 ડ્રોન વડે રાજકોટ મહાનગરપાલિકા આવા સ્થળોને આઈડેન્ટિફાઈ કરી અને ત્યાં દવા છંટકાવ કરીને મચ્છરોના લાર્વાને ખાળવાનો પ્રયત્ન કરશે. ચોમાસું હોય છે ત્યારે સ્વાભાવિક છે કે પાણીજન્ય રોગ થોડા ઘણા વધતા હોય છે, પરંતુ રોગચાળો ખૂબ વધ્યો છે એવું નથી. પરંતુ અમારો ટાર્ગેટ છે કે આના માધ્યમથી જે પાણીજન્ય રોગ વરસાદ રાજકોટમાં જે પ્રમાણમાં થોડો આવ્યો છે, પરંતુ મચ્છરોની ઉત્પત્તિ શરૂ થઈ ગઈ છે, તો એને ખાડી શકીએ. સ્ટેગ્નન્ટ વોટર આપણને ખૂબ જોવા મળે છે, કન્સ્ટ્રક્શન સાઇટ વધારે જોવા મળે છે. તો આ વિસ્તારોમાં જે નવા વિકસિત કરેલા વિસ્તારો છે, પરંતુ કન્સ્ટ્રક્શન સાઇટ અને અન્ય પરિબળોને કારણે ત્યાં કેસોની સંખ્યા વધારે છે. તો ત્યાં હાલ જે છે પ્રથમ એક વીકમાં ત્યાં ફોકસ જે કરીને સર્વેલન્સ સાથે સાથે દવા છંટકાવની કામગીરી હાથમાં ધરીશું. આશા રાખીએ કે 70 થી 75% કેસનો ઘટાડો પણ જોવા મળશે. અમદાવાદના નાગરિકો માટે મહત્વના સમાચાર. રક્ષાબંધન પર એએમટીએસની મોટી ભેટ. મહિલાઓ અને 15 વર્ષ સુધીના બાળકો માટે મફત મુસાફરી. એએમટીએસ કમિટીની બેઠકમાં નિર્ણય લેવામાં આવ્યો. પરિવારજનોને મળવા જતા બાળકોને પણ આ સુવિધાનો લાભ મળશે. રક્ષાબંધનને ધ્યાનમાં રાખી આ નિર્ણય લેવાયો છે. 2023-24માં 3.27 લાખ મુસાફરોએ લાભ લીધો. 2024-25માં 3.04 લાખ મુસાફરોએ લાભ લીધો, જ્યારે 2025-26માં 3.72 લાખ મુસાફરોએ લાભ લીધો. રક્ષાબંધનના દિવસે એએમટીએસની આ મફત મુસાફરીનો લાખો લોકો લાભ લે છે. આ નિર્ણયથી તહેવારના દિવસે મુસાફરી કરતા મહિલાઓ અને પરિવારોને મોટી રાહત મળશે. તહેવારના દિવસે મુસાફરી કરતા પરિવારોને મોટી રાહત. દર વર્ષની જેમ આ વર્ષે પણ રક્ષાબંધનના દિવસે બહેનોને અને બાળકોને અમારી કમિટીએ ફ્રી ઓફ ચાર્જમાં બહેનો બધી જગ્યાએ ફરી શકે, ભાઈને રક્ષાબંધનમાં રાખડી બાંધવા જઈ શકે એની સુવિધા અમે કરી છે. રક્ષાબંધન દિવસે બાળકો અને બહેનોને ફ્રી મુસાફરી કરી શકશે. સમાચારમાં આગળ વધીએ. નાગરિકોની સુરક્ષાને મળશે બુલેટ ગતિ. જનરક્ષક 112 હવે બનશે વધુ શક્તિશાળી. ગુજરાત પોલીસના કાફલામાં 500 નવા અત્યાધુનિક વાહનો જોડાશે અને એ સાથે સમગ્ર રાજ્યમાં સુરક્ષાનું અભેદ્ય કવચ રચાશે. રાજ્યમાં 24 કલાક માટે કુલ 1000 જનરક્ષક વાહનો તૈનાત રહેશે. માત્ર 11 મહિનામાં 11 લાખથી વધુ ઇમરજન્સી કોલ્સ પર ઝડપી કાર્યવાહી થઈ છે. આધુનિક ટેકનોલોજી અને સીએડી સિસ્ટમથી સરેરાશ રિસ્પોન્સ ટાઈમ ઘટ્યો છે, જેને નવા વાહનો દ્વારા વધુ ઝડપી બનાવવામાં આવશે. બનાસકાંઠામાં સાવન મહોત્સવ 2026 ભવ્ય આયોજન.
શ્રાવણ માસની ઉજવણી વચ્ચે મહોત્સવમાં ક્ષત્રિયાણીઓએ પરંપરાગત રાજપૂતી પહેરવેશ ધારણ કરી તલવારબાજી સહિત શૌર્ય કળાનું પ્રદર્શન કર્યું, જ્યારે ઘુમ્મર રાસની રમઝટે સૌનું ધ્યાન ખેંચ્યું। उस समाज के कल्चर को रिप्रेजेंट करने के लिए रखा है। इसमें हमारे समाज में लेडीज़ों के लिए एक सारे महीनों में सावन महीना ही सबसे इम्पोर्टेंट होता है, जिसमें लहरिया पहन के लेडीज़ें अपना मतलब जो एक कल्चर है उसको प्रेजेंट करते हैं। मुझे पहली बार मैं यहाँ पे ये इवेंट ऑर्गेनाइज किया है जो रिंकू बैसा है उन्होंने, और मुझे यहाँ आके बहुत ही अच्छा लगा क्योंकि ये इवेंट मेरे लिए बहुत ही यादगार और बहुत ही अच्छा रहा। यहाँ पर तलवारबाजी करी और हम तो तलवारबाजी के ट्रेनर हैं, हम सिखाते, लेकिन हमने यहाँ पर छोटी छोटी बच्चियों को आगे बढ़ाने के लिए उनको भी प्रशिक्षण देने के लिए तलवारबाजी करी। यहाँ पर राजपूत समाज का कल्चर है जिसमें तलवारबाजी, घूमर, हमने उसी को आगे बढ़ाने के लिए प्रोग्राम करा। फर्स्ट टाइम धानेरा आई हूँ और यहाँ पे आके मुझे बहुत अच्छा लगा। रिंकू बैसा ने मुझे इनवाइट किया और मुझे सीरियसली बहुत ज़्यादा पसंद आया। यहाँ पे जो भी वेशभूषा इन्होंने सबने कर रखा है कि राजपूती ड्रेसेस को इन्होंने बहुत ही अच्छे से रिप्रेजेंट किया है। तलवारबाजी हुई है, घूमर हुआ है, रैम्पोक हुआ है, सबने एक से बढ़कर एक परफॉर्मेंस दी है और सभी जीजा हुकम, बाईस हुकम बहुत ज़्यादा सुंदर लग रहे थे। और सही बताऊँ तो मुझे धानेरा आके बहुत अच्छा लगा।